સમા વિસ્તારની જય યોગેશ્વર સોસાયટીના રહીશો પાણીના કકડાટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 4 દિવસથી પાણી આવતું જ નથી અને જેના કારણે અહીં રહેતા લોકો હેરાન થઈ રહ્યા છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેર પાણીનો કકડાટ સામે આવ્યો અને લોકો પાણીના કારણે હેરાન થઈ રહ્યા છે. પાણી ન મળવાને કારણે જે હાલાકી ભોગવવી પડી રહી છે તેને આપણે ઘણા બધા કિસ્સા જોયા. જય યોગેશ્વર સોસાયટીમાં પણ આ જ હાલ છે. અહીંયાના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. 4 દિવસથી આ પરિસ્થિતિ છે. પાણી નથી મળતું ને જેના કારણે તંત્ર સામે રહીશોએ રોષ ઠાલવ્યો છે. રહીશોનું કહેવું છે કે 1 વર્ષ પહેલા જ પાણીની નવી લાઈન અહીં નાખવામાં આવી છે. અહીં વ્યવસ્થિત રીતે શરૂઆતમાં તો પાણી આવતું હતું, પરંતુ પછી પાણીના ધાંધિયા શરૂ થયા છે. છેલ્લા 4 દિવસની પરિસ્થિતિ તો એવી છે કે પાણી જ નથી આવતું ને જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. અહીં 200 જેટલા પરિવારો વસે છે આ જય યોગેશ્વર સોસાયટીમાં અને તેઓ પાણી માટે વલખા મારી રહ્યા છે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં. અને તેઓ દ્વારા સ્થાનિક અધિકારી વણજારા સાહેબનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવી તો તેમણે કીધું હતું કે પોણા 10 વાગ્યા સુધી અમે પાણી મોકલી દઈશું તેવું આશ્વાસન આપ્યું હતું, પરંતુ તેમ છતાંય પાણી તો આવ્યું જ નથી. ફક્ત ને ફક્ત વાયદા થઈ રહ્યા છે અને જેના કારણે રહીશોએ ભારે રોષ ઠાલવ્યો છે. સોસાયટી છે આમાં અમારે છેલ્લા પ્રેશરથી પાણી નવી લાઈનમાં આવતું જ હતું ઓછું, પણ અત્યારે છેલ્લા 4 દિવસથી કોઈ કોર્પોરેટરના કે કોઈ કહેવાથી આગેવાનના કહેવાથી જીસીબી લાવીને લાઈન ખોદાડી નાખી અને છેલ્લા 3 દિવસથી અમારું પ્રેશર બંધ કરી દીધું છે. આવી રીતે અમારું હેરાન પબ્લિક ને થાય. અમારે 3 દિવસથી પાણી આવતું નથી. આવા ચૂંટાયેલા માણસો આવી રીતે હેરાન કરે છે અને સોસાયટીના 2-3 આગેવાનો એવા છે આ રીતે હેરાન કમ્પ્લેનો કરીને અમારી લાઈન બંધ કરાવે છે. હવે કોને ખબર નથી, કોર્પોરેટર બંજારા સાહેબે આ વાતનો કોઈ ખોળવાડ કર્યો નથી કે હા કોઈ કોર્પોરેટર કહેવાથી આ મશીન લાવી લાઈન ખોદા નાખી છે. અમારે એવી કે આવતીકાલે અમે જે પ્રેશર તમારે જે આવતું હતું પહેલા પાણી એ રીતનું પ્રેશર અમે તમને ચાલુ કરી આપીશું. દરેક સરખું કરી આપશું આખી સોસાયટીમાં प्रेशर। अरविंद भाई राठवा चलता है। हाँ। और पानी के लिए कितनी तकलीफ? पानी तो बिल्कुल कम आ रहा है, बिल्कुल मतलब आप आधी टंकी भी नहीं भर 1 घंटे में। पहले सही से आ रहा है? हाँ पहले तो था। क्या कहना है आपको? प्रशासन से कहना है कि हमारी पाइपलाइन मतलब या तो आप चेंज करिए या आप बंदोबस्त कर दीजिए पानी का। सही बात है सर, बहुत कम। बहुत कम कुछ नहीं कर सकते हम। 2 घड़े नहीं भर पाए, आप आगे चल के देखिए। क्या नाम है? हाँ मेरा सुमन कानवा था।